એટલે મેરે કે રોહિદા મારો માને બાપ, રોહિદા તરશે ને મને તારશે. બાપુ હવે આપણો એક કર્મ ધંધો હતો, આપણો એક કર્મ ધંધો હતો. આપણે ખાલું ગાળતા તો ખાલાના પૈસા આવતા, આજકાલના પૈસા આવતા. હવે એ કર્મ ધંધો તમે બંધ કર્યો છે, પણ કાળા ધબલા બંધ નથી કરતા. આવકથી બંધ કરી પણ આવકથી બંધ કરી છે, ધાવક ચાલુ રાખે. એટલે આ કાળા ધબલા બંધ કરો ને તમારું કોક આગળ વધે. પણ આ કાળા ધબલા બંધ થાય એમ સાહેબ, જે તમને 25 રૂપિયા મળતા કે તે બંધ કરી દીધું. તમારું અસલ કર્મ તમારું અસલ કર્મ હતું. રોહિદા બાપા તોરાનું ખાલું મારતા. બાપાએ કીધું છે ને કે માણસ સાથે મન રજે જે ઘાત આ કાયાના દોષ લાગે એમ કહેશે સંત રોહિદા. હવે આ કર્મ ધંધો તમારો તમારા પૈસા આવતા હતા, છોકરાના પૈસા આવતા હતા, એનો તમે બંધ કરી. અને 300-400 રૂપિયા કિલો કાળા ધબલા લઈને આવો છો. અને તો કે અમે તોડતા નથી, તો અમે શેમાલે પણ પેલા કાળા ધબલા ભાવે. આ કાળા ધબલા ભાવે છે કે આ રીતનું લઈને આવે એટલે છેટા બે આવે. આ કાળા ધબલા બંધ થાય એમ નથી. એટલે મીરાની હા હવે કીધું, અરે લો નકડી ઘરમાં રોમ નો બોલે, આ બહુ વાળું ઘરમાં રોમ નો બોલે. હગે વાલે ન તું મારે કણગોતરમાં ન તું, હાથ બેડીએ ન તું મારે કુણે ખસકે ન તું. આ નો નકડી ઘરમાં રોમ નો બોલે, બહુ વાળું ઘરમાં રોમ નો બોલે. દેશ દેશના ભુવા તેડાવો વારું ધૂણાવો. આ સતીશી ગોતર રહેવા દેજો, સતીશી ગોતર રહેવા દેજો. રોમ નોમ ગઢાવો, નો નકડી ઘરમાં રોમ નોમ બોલે, બહુ મારું ઘરમાં રોમ નોમ બોલે. પછી મીરૈયાની હાહુને કીધું, અરે તું રોમ ભજી લે ગુંડી, તારા ઘરમાં કસર હો કુંડી, તારી ઓછડી છે મુંડી. તું રોમ ભજી લે ભૂંડી ભૂંડી ભૂંડી. જ્ઞાન નોમની ઘંટી રસોડ અને કાળી ગાને ધળીએ, જ્ઞાન નામની ઘંટી રસોડ અને કાળી ગાને ધળીએ. જબરા ધણી નો શીલો પકડીએ તો પાર ઉતરીએ. તું રોમ ભજી લે ભૂંડી, તારા ઘરમાં કસર હો કુંડી, તારી ઓછડી છે મુંડી. તો રોમ ભજી લે ભૂંડી ભૂંડી ભૂંડી. ગુરુ પ્રતાપે મીરા ગાવે આ અવસરીઓ સાચો, સાચા સોદા કરલે પરણ્યા અમરાપુરમાં વાસો. તું રોમ ભજી લે ભૂંડી, તારા ઘરમાં કસરો કુંડી, તારી ઓછડી છે મુંડી. તું રોમ ભજી લે ભૂંડી ભૂંડી ભૂંડી. સાહેબ આવા માન વિવેકી પુરુષો કદાચ 2-5 ભેળા થઈ બેઠા મારી વાત હટકી છે, એ કોઈ વભળવા નહીં આવે. પણ તું દાન હું આવું એ મારી અહીંયા સાહેબ આમ પબ્લિક પડે એના કટકા કેમ કે કોમ્પ્યુટર બદલતી અને હાસું શું છે જાણવું નથી. જેને તમને, અને હું તો કહું છું કે ભગવાન કોઈ મારતો જ નથી. આ બધા કે ભગવાન ના સારું લાગી લઈ લીધો, પણ ના, ખોટી વાત. હું તો એમ કહું ભગવાન કોઈ મારતો નથી, ભગવાન કોઈ જન્મે આવતો નથી. હવ ના કર્મ પણ મને હવ વિદાય લે.